બાપુ એક સુંદર મજાનો ગુજરાતી વાર્તાનો પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે દૂધમાં સાકર. સંજાણ બંદરે દરિયામાં દૂરથી આવતા એક વહાણ તરફ કેટલાક લોકો જોઈ રહ્યા છે. કોઈ વેપારીનું તો વહાણ આવવાનું છે નહીં, તો પછી આ કોનું વહાણ હશે? વહાણ કિનારે આવી પહોંચ્યું, પણ એ કોઈ વેપારીનું વહાણ જણાતું નહોતું. ત્યારે વહાણ કિનારે લંગરવામાં આવ્યું. તેમાં બેઠેલા લોક ઉતરીને કિનારે આવ્યા. તે પરદેશી લાગતા હતા. એમની પાસેથી લોકોએ જાણ્યું કે તેઓ ઈરાન દેશના પારસીઓ હતા. ઈરાનમાં તેમને પરેશાન કરવામાં આવ્યા હતા. તેથી તેમણે પોતાનો દેશ છોડ્યો હતો. પરદેશીઓને કોઈ પોતાના મુલ્કમાં જટ પેશવા ન દે. આ પરદેશીઓને વિશ્વાસ હતો કે ગુજરાતમાં તેમને રક્ષણ મળશે. તે વખતે સંજાણમાં જાદે રાણા નામના એક હિન્દુ રાજાનું રાજ્ય હતું. પારસીઓએ તેના રાજ્યમાં રહેવાની રજા માંગવા પોતાના એક માણસને મોકલ્યો. રાણાએ તેના જવાબમાં દૂધથી છલોછલ ભરેલો પ્યાલો આપ્યો અને કહ્યું, તમારા આગેવાનને આ આપજો. દૂધનો ભરેલો પ્યાલો લઈને તે માણસ પાછો આવ્યો. પ્યાલો જોઈ બધા પારસી વિચારમાં પડ્યા. દૂધના પ્યાલાનો શો અર્થ? પારસીઓના આગેવાને દૂધનો પ્યાલો હાથમાં લીધો. તેમાં તેણે ધીરે ધીરે થોડી સાકર નાખી. દૂધ ઢોળાયા વગર સાકર તેમાં ભળી ગઈ. પછી એ સાકરવાળા દૂધનો પ્યાલો તેણે રાણા પાસે પાછો મોકલ્યો. રાણાએ પ્યાલો લીધો, દૂધ ચાખી જોયું. રાણો ખુશ થયો. તેને પોતાના પ્રશ્નનો ઉત્તર મળી ગયો. પારસીઓને સંજાણમાં આશરો મળ્યો. રાણાને શો ઉત્તર મળ્યો? રાણાએ શું પૂછ્યું હશે? રાણાએ દૂધથી ભરેલો પ્યાલો મોકલ્યો. એનો અર્થ એ હતો કે પ્યાલાના દૂધ પેઠે મારા રાજ્યમાં વસ્તી છલોછલ ભરી છે. તેમાં તમને કેવી રીતે સમાવવું? પારસીઓના આગેવાને તે પ્યાલામાં સાકર ઉમેરીને જવાબ આપ્યો, દૂધમાં જેમ સાકર ભળી જાય તેમ હે રાણા, અમે તમારી વસ્તીમાં સમાઈ જઈશું. અને ખરેખર ત્યારથી પારસીઓ ગુજરાતમાં ગુજરાતી થઈને રહે છે. તેમણે ગુજરાતીને પોતાની માતૃભાષા ગણી છે. તેઓ કોઈ પણ ગુજરાતીની જેમ જ વહાલથી ગુજરાતને ચાહે છે અને બધા સાથે સંપથી રહે છે. એ કોમમાંથી જ દાદાભાઈ નવરોજી, જમશેદજી તાતા, ફિરોઝશાહ મહેતા, કવિ ખબરદાર અને કવિ મલબારી જેવી મહાન વ્યક્તિઓ પેદા થઈ. પારસી લોકો અગ્નિની પૂજા કરે છે. તેઓ પોતાનો અગ્નિ પોતાની સાથે લાવ્યા હતા. ત્યારથી ઉદવાડાની અગિયારીમાં એ પવિત્ર અગ્નિ બળ્યા કરે છે. ઉદવાડા એ પારસીઓનું મોટામાં મોટું તીર્થ સ્થળ છે. તો બાપુ, આ હતો દૂધમાં સાકર નામની વાર્તા
વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.